નમસ્કાર મિત્રો, આપણે તો માનવી આ જગતના છીએ, સ્થાન અહીં ઊંચું તેને મળે જેને શિરોમણી મળે। જી હા મિત્રો, અમદાવાદ દૂરદર્શનની રજત જયંતિ સમારોહથી અમદાવાદ દૂરદર્શને એક વિશિષ્ટ પહેલ આદરી છે, જે પહેલ અંતર્ગત સમાજના દરેક ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરનાર મહાનુભાવોને ગિરનાર શિરોમણી એવોર્ડથી નવાજવાનો। જી હા મિત્રો, આ ગિરનાર શિરોમણી એવોર્ડથી નવાજવાની આ તૃતીય શ્રેણી તરફ આપણે આગળ વધી રહ્યા છીએ। તૃતીય ગિરનાર શિરોમણી એવોર્ડ પ્રસંગે દૂરદર્શન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેને દૂરદર્શનના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ પ્રોગ્રામ શ્રી શિવાજી ફુલસુંદર, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એન્જિનિયરિંગ શ્રી જે.કે. ચંદીરા તેમજ સમાચાર વિભાગના જોઈન્ટ ડાયરેક્ટર શ્રી ધર્મેન્દ્ર તિવારીએ સંબોધી હતી, જેમાં વિવિધ મીડિયા એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। हमारे मीडिया के सारे साथी, आप सबका दूरदर्शन के इस स्टूडियो परिसर में हार्दिक स्वागत है। जैसा कि आप जानते हैं कि 2 साल पहले 2012 से दूरदर्शन केंद्र अहमदाबाद ने अपनी चैनल ब्रांडिंग डीडी गिरनार से डीडी गिरनार शिरोमणि पुरस्कार की योजना शुरू की है। इसी श्रृंखला में इस वर्ष दूरदर्शन डीडी गिरनार तृतीय गिरनार शिरोमणि का आयोजन करने जा रहा है। ये प्रोग्राम गुजरात की जनता में बहुत ही पॉपुलर है और गुजरात के विभिन्न क्षेत्रों में विशिष्ट सिद्धि हासिल करने वाले शिरोमणि जो हैं उनका हम सम्मान करते हैं इस पुरस्कार द्वारा। 2012 में दूरदर्शन अहमदाबाद का रजत जयंती वर्ष था। उस उपलक्ष्य में हमने ये गिरनार शिरोमणि शुरू किया है। उसके साथ साथ उसी साल में हमने गिरनार तेजस्विनी पुरस्कार शुरू किया था। उसके बाद गिरनार कृषि शिरोमणि भी शुरू किया था और ये सभी पुरस्कार अभी इस साल में आपने तृतीय चरण में पधार रहे हैं। उसमें पहला है हमारा वो तृतीय चरण का गिरनार शिरोमणि पुरस्कार। जैसे कि आप जानते हैं, जितने भी यहाँ पे शिरोमणि चुने जाते हैं उसके लिए एक स्पेशल कमेटी बनाई जाती है, समिति बनाई जाती है और ये समिति हर क्षेत्र से रिप्रेजेंट करती है। उसमें फिल्मों से प्रतिनिधि होते हैं, थिएटर से होते हैं, प्रेस से होते हैं, खेल से होते हैं और ऐसे ये सभी निर्वाचन समिति के सभासद सदस्य इन शिरोमणि को चुनते हैं, रेकमेंड करते हैं। મિત્રો, શિરોમણીઓના નામ નક્કી કરવાનું અઘરું કામ સુપેરે પાર પાડ્યું હતું અમારી પસંદગી સમિતિના સભ્યોએ। અમારી પસંદગી સમિતિના સભ્યોમાં સમાજના વિવિધ ક્ષેત્રના ઉત્કૃષ્ટ પ્રદાન આપેલ વ્યક્તિઓ હતા, જેમાં સમાજના વિશિષ્ટ મહાનુભાવોએ પસંદગી સમિતિમાં સ્થાન લઈ દૂરદર્શનના આ પ્રયાસને શિરોમણી પુરસ્કાર પ્રયાસને આગળ ધપાવ્યો। તો આવો જાણીએ ડીડી ગિરનાર શિરોમણી પુરસ્કાર 2014ની પસંદગી સમિતિના સભ્યોના મંતવ્યો। સમસ્ત ગુજરાતમાં અને ગુજરાત બહાર વસતા બધા જ ગુજરાતીઓ જેમને માટે ગૌરવ અનુભવી શકે એવી પ્રતિભાઓને પસંદ કરવાની વાત કહીએ તો જરા વધુ પડતું થાય। એમને સન્માનિત કરીને આપણે સન્માનિત થવું એ અમારો ભાવ મનમાં રહ્યો હતો અને અમે જોયું કે આ ક્ષેત્રમાં દૂરદર્શને હવે આ જે પરંપરા શરૂ કરી છે એમાં હજુ તો આરંભ છે, એટલે બહુ સ્વાભાવિક રીતે ઘણી બધી પ્રતિભાઓને આપણે સન્માનિત કરી શકીએ એમ છે, પણ જે કંઈ મર્યાદાઓ છે એની વચ્ચે રહીને જે પાત્રો પસંદ કરવાના હતા એમાં અમે અમારી સમજ પ્રમાણે ઉત્તમને પસંદ કર્યા છે। મને ખૂબ આનંદ છે કે ડીડી ગિરનાર શિરોમણીના એવોર્ડ્સનું આ ત્રીજું વર્ષ આયોજન થઈ રહ્યું છે અને જે આ એવોર્ડ્સ વિશે આપણે જેને નવરત્ન કહીએ એ સાચા અર્થમાં ગરવી ગુજરાતના નવરત્નો અને એવોર્ડ્સ આ વખતે પણ મળવાના છે અને એ એવોર્ડની જે પસંદગી સમિતિ જ્યુરીમાં રહેવાનું મને ગૌરવ પ્રાપ્ત થયું એને હું મારું સૌભાગ્ય સમજું છું। પસંદગી સમિતિના જેટલા પણ સભ્યો હતા એ બધાએ પોતાનું કોન્ટ્રીબ્યુશન આપ્યું અને એ બધાનું કોન્ટ્રીબ્યુશન ધ્યાનમાં લઈને આ નામો નક્કી કરવામાં આવ્યા। મને એમ લાગે છે કે જે સ્થિતિમાં નામો નક્કી થયા હતા એ સ્થિતિમાં જે કોઈ અવેલેબલ નામો હતા અને જે બધાને સૌથી ઉત્તમ અને સારા લાગ્યા એમની પસંદગી થઈ છે
એટલે આ પસંદગીની સમગ્ર પ્રક્રિયા માટે હું દૂરદર્શન અમદાવાદને અભિનંદન આપું છું. સમાજમાં એટલી બધી પ્રતિભાઓ પડી હોય છે કે જે પ્રતિભાઓને એક રેકગ્નિશનની એમને એક સન્માન એમને પ્રાપ્ત થાય અને એમની નોંધ સમાજ લે, એ કામગીરી દૂરદર્શને બહુ સરસ રીતે પાર પાડી છે. જુદા જુદા સાહિત્યમાં, પત્રકારિતામાં, કલામાં, આર્ટ્સમાં કે બીજા અનેક ક્ષેત્રોમાં ગુજરાતની એટલી બધી પ્રતિભાઓનું લિસ્ટ અમારી સમક્ષ આવ્યું. એટલે કેટલીક વખતે તો આપણને એમ લાગે કે બંને વ્યક્તિઓ વચ્ચે એક સમાનતા છે, એમાં અમારે કોને નક્કી કરવી, અને એ એક માનસિક એક તણાવભરી પરિસ્થિતિમાંથી પણ અમે બધા જ સભ્યો પસાર થયા. પરંતુ મારો એવો અનુભવ હતો કે આખી એ જે કંઈ વિધિ થઈ એ વિધિ એકદમ સ્મૂધલી અને એકદમની શાલીનતાથી પાર પડી. એક પણ નામ માટે અમારે કોઈ વિવાદ ન થયો. જેણે એક પણ નામ સજેસ્ટ કર્યું અને બધાને એમ લાગ્યું કે આ નામ યોગ્ય છે. એટલે કોઈ એક નામ માટે કોઈ ટાઈ પડી હોય કે જેના માટે કોઈ વિવાદ થયો હોય કે કોઈની સામે કોઈ એલિગેશન થયા હોય કે કોઈ પ્રશ્નો ઊભા થયા, એવું કાંઈ જ ન થયું. તમામ ક્ષેત્રોમાં અમે અમારી પોતાની મર્યાદાઓ અને અમારી પોતાની પાસે જે કંઈ શ્રેષ્ઠ કાબિલિયત હતી એનો અમે પૂરેપૂરો અમે ઉપયોગ કરી અને જુદા જુદા ક્ષેત્રની શ્રેષ્ઠ વ્યક્તિઓને પસંદ કરવા માટેનો એક નમ્ર પ્રયાસ કર્યો છે. મિત્રો, આ ડીડી ગિરનાર શિરોમણી એવોર્ડ્સના પ્રણેતા અને સતત કાર્યશીલ રહેતા તેમજ સતત હસતો ચહેરો રાખી દરેકને સાથે રાખી ચાલનારા શ્રી શિવાજી ફુલસુંદરના આ એवॉर्ड सेरेमनी विषय जानिए विचारों. वर्ष 2012 दूरदर्शन अहमदाबाद का रजत जयंती वर्ष था. इस वर्ष ही दूरदर्शन केंद्र अहमदाबाद में काफ़ी नए प्रोग्राम शुरू करवाए, साथ साथ वार्षिक पुरस्कार समारोह भी शुरू करवाए. उसमें गिरनार शिरोमणि पुरस्कार, गिरनार तेजस्विनी पुरस्कार, गिरनार खुशी शिरोमणि पुरस्कार, इनका मैं नाम लेना चाहूँगा. इस वर्ष भी हम सांस्कृतिक और सामाजिक क्षेत्र की 10 बड़ी हस्तियों को पुरस्कारित करने जा रहे हैं. इन 10 हस्तियों का चयन हमारी विशेष चयन समिति में करवाया हुआ है और इसमें हर क्षेत्र के जैसे फिल्म हो, थिएटर हो, उद्योग हो, नाट्य हो, इसी क्षेत्र के चयन समिति को हमने आमंत्रित किया है और इन चयन समिति के सदस्यों ने हमारे 9 गिरनार शिरोमणि का और 1 लाइफ टाइम अचीवमेंट का चयन किया हुआ है. और ये सम्मान समारोह गुजरात के राज्यपाल श्री OP कोहली जी इनके उपस्थिति में टागोर हॉल में करने जा रहे हैं. इसके साथ साथ एक रंगारंग कल्चरल कार्यक्रम भी होगा जिसमें गुजरात के कल्चरल की झांकियाँ हम आपको देखने के लिए मिलेगी. हमारे हर समारोह के हर कार्यक्रम का एक सूत्र होता है और इस कार्यक्रम का सूत्र है अंगदान स्टेतदान. इस कार्यक्रम के जरिए, इस सूत्र के जरिए हम हमारे व्यूअर्स को अपील करना चाह रहे हैं कि आप भी अंगदान में सहभागी हो सकते हैं. મિત્રો, તે જ રીતે સાહજિક અને મૃદુ સ્વભાવના ડીડીજી એન્જિનિયરિંગ શ્રી JK ચંદીરા કે જેઓ જ્યારે પણ અને જેવી રીતે પણ ટેકનિકલ સપોર્ટની જરૂર હોય ત્યારે ખડે પગે હાજર રહે. તો આવા કર્મઠ પુરુષ શ્રી JK ચંદીરા પાસેથી જાણીએ આ गिरनार शिरोमणि एवॉर्ड्स विषयના તેમના મંતવ્યો. दूरदर्शन अहमदाबाद का हमेशा से ये प्रयास रहा है कि विविध क्षेत्र में विशिष्ट उपलब्धियों के बल पर जिन्होंने गुजरात का गौरव बढ़ाया है उनका उचित सम्मान हो, जिससे प्रदेश की सभी जनता का, विशेषकर युवाओं का हौसला बढ़ता है और उन्हें आगे बढ़ने की प्रेरणा मिलती है. देश के राष्ट्रीय प्रसारक होने के नाते ये हमारा मूल कर्तव्य भी है. इसी क्रम में हम गिरनार शिरोमणि, गिरनार तेजस्विनी और गिरनार खुशी शिरोमणि सम्मान समारोह का आयोजन करते आ रहे हैं. तृतीय गिरनार शिरोमणि पुरस्कार 2014 का सम्मान समारोह जब हम करने जा रहे हैं उसकी पूर्व संध्या पर मैं सभी पुरस्कृत शिरोमणियों को हार्दिक बधाई देता हूँ. हमारे 11 विशिष्ट सदस्य जो जिन्होंने ये सिलेक्शन किया है उनको हमारे रंगारंग कार्यक्रम प्रस्तुत करने वाले सभी कलाकार और हमारे शुभचिंतकों के सहयोग से हम एक भव्य कार्यक्रम का आयोजन करने जा रहे हैं. दूरदर्शन के मेरे साथी पिछले काफ़ी समय से इस मेगा आयोजन की तैयारी में बड़े उत्साह से काम कर रहे हैं. इस कार्यक्रम के आयोजन में विशेष व्यवस्थाओं, आउटडोर ब्रॉडकास्ट प्रोडक्शन, ऑडियो विजुअल प्रेजेंटेशन की सारी तैयारी में हमारे सारे साथी बहुत समय से जुटे हुए हैं, उनका मैं अभिनंदन करता हूँ. ये कार्यक्रम हम महामहिम राज्यपाल श्री ओम प्रकाश जी कोहली जी के मुख्य आतिथ्य में
आमंत्रित मेहमानों के समक्ष एक अच्छा और बेहतरीन कार्यक्रम पेश करेंगे, ऐसी मुझे उम्मीद है। છે સત્કાર અનેરો અને અવસર પણ, હોય આપણી ઈચ્છા તો ભરાય સરોવર પણ. જી હા મિત્રો, ડીડી ગિરનાર શિરોમણી એવોર્ડ્સની ડિઝાઇન દર વર્ષે બદલાતી રહે છે અને આ ડિઝાઇનના જનક, આ ડિઝાઇનના કરતા હરતા અમારા ગ્રાફિક્સ વિભાગના મિત્રો છે. તો આવો નિહાળીએ ગ્રાફિક્સ વિભાગના મિત્રોની આ મહેનત. મિત્રો, આ પ્રસંગે ટેકનિકલ સ્ટાફના મિત્રોને યાદ કરવા જ રહ્યા. ટેકનિકલ સ્ટાફના મિત્રોએ એવોર્ડના દિવસે તેમજ તેના અગાઉના દિવસોમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન જે અથાગ મહેનત કરી છે અને જે સપોર્ટ પૂરો પાડ્યો છે દરેક કલાકારને, તો ટેકનિકલ સ્ટાફના મિત્રોનો આભાર માનવો જ રહ્યો. અને આવો નિહાળીએ ટેકનિકલ સ્ટાફના મિત્રોની કામગીરી. મિત્રો, આ ડીડી ગિરનાર શિરોમણી એવોર્ડ પ્રસંગે વિવિધ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. તો મિત્રો, આવો નિહાળીએ વિવિધ કલાકારોની સાંસ્કૃતિક કાર્યક્રમ અંગેની તડામાર તૈયારીઓ. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. Thank you.
સજન મારી પ્રીતડી સદીઓ પુરાણી સજન મારી પ્રીતડી સદીઓ પુરાણી ભૂલી ના ભૂલાશે તળે કહાણી સજન મારી પ્રીતડી ગરજ ગરજ બરસો જલધર ગરજ ગરજ બરસો ગરજ ગરજ બરસો જલધર ગરજ ગરજ બરસો દીપકથી દાઝી નાથને દીપકથી દાઝી નાથને શીતળ જલથી સ્પર્શો શીતળ જલથી સ્પર્શો મસ્તરા બનિયા દુનિયા અજ્ઞાનાની સંગે સંગે હસે હજારો લોક જન્મે ત્યાંથી વળગે સૌને જોગ સંજોગ બોલો આ દુનિયા મસ્તરા બનિયા દુનિયા મસ્તરા બનિયા દુનિયા મસ્તરા બનિયા દુનિયા મેરે ભુલાય મેરે ભુલાય મેરે ભુલાય મેરે ભુલાય સાજન તારા સાજન તારા સંભાળના સાજન તારા સંભાળના ઓહો નહીં રે ભૂલાય નહીં રે ભૂલાય નહીં રે ભૂલાય નહીં રે ભૂલાય સાજણ તારા સંભાળના હો સાજણ તારા સંભાળના સાજણ તારા સંભાળના ઢોલા હો મારું ઓ ઢોલા ઓહો મારું ઢોલા હો ઢોલા ઢોલા હો ઢોલા મને કોટી લગાડ મારું ગયું નાથ જાડ મારું મારું પાયું આ કાર્યક્રમના મીડિયા પાર્ટનર તરીકે જય હિન્દ, રાજસ્થાન પત્રિકા અને સેલવેલ મીડિયા સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડનો સહકાર મળ્યો હતો. DD Girnar, Ahmedabad and Selwell Media Services Private Limited have joined hands as outdoor media partners, and it is our honor and pleasure to be associated with the 3rd Girnar Shiromani Awards 2014 presented by DD Girnar, Ahmedabad. Gujarati citizens with exemplary track records, distinguished and acclaimed in their own respective fields, have been selected. These awards are today considered among the most prestigious of its kind in Gujarat. DD Girnar has played the role of a front-runner and has continuously strived in raising issues that concern the people of India. Selwell Media Group are the pioneers and one of the largest out-of-home media advertising company having a pan-India presence. The company strives towards excellence in service and continuously upgrades its media assets along with technology. It is indeed our pleasure and honor to be associated with DD Girnar, especially because our company believes in empowering its people to reach for excellence and give back to society more than we take from it. We hope to be associated with DD Girnar in the future as well. દૂરદર્શન ગિરનાર અમદાવાદ સાથે લોકપ્રિય દૈનિક જય હિન્દ અમદાવાદ મીડિયા પાર્ટનર તરીકે જોડાયું છે. આપ સૌ જાણો છો, જય હિન્દ દૈનિક લોક કલ્યાણના અવાજને ઝીલે છે, દેશ વિદેશના તાજા અહેવાલોને પ્રકાશિત કરે છે અને જનહિતના કાર્યક્રમને વેગ આપવાનું કાર્ય પણ કરે છે. એટલું જ નહીં, તેની સાથે સંકળાયેલા લોકપ્રિય પ્રકાશનો પણ લોકોમાં આવકાર્ય છે, જેમાં ફૂલવાડી અને સખીનો સમાવેશ થાય છે. ફૂલવાડી બાળ સપ્તાહમાં નંબર 1 છે, જ્યારે સખી દર વર્ષે સખી શક્તિ એવોર્ડ મહિલાઓને આપી
અને એમનું સન્માન પણ કરે છે. જય હિન્દ દૈનિક અમદાવાદે તાજેતરમાં જ 50 વર્ષ પૂર્ણ કર્યા હતા, જે અખબાર જગત માટે સિદ્ધિ ગણાઈ શકાય તેમ છે. જય હિન્દ ગ્રુપ હાલ જ દૂરદર્શન ગિરનાર સાથે મીડિયા પાર્ટનર તરીકે જોડાયું છે, જે બંને ગ્રુપ માટે एक मोटी प्रसिद्धि गणी शकाय तेम छे. मुझे ये कहते हुए बहुत गर्व हो रहा है कि राजस्थान पत्रिका हिंदी मीडिया में और दूरदर्शन गिरनार को पिछले वर्ष ही जागो जनमत में यानी कि मतदाताओं को प्रेरित करने के लिए एक साथ एक मंच पर महामहिम राष्ट्रपति जी ने पुरस्कार प्रदान किया था. उसमें एकमात्र सहभागी राजस्थान पत्रिका थी, तो गुजरात से डीडी गिरनार था. उसका श्रेय हमारे रीडर भी हैं, तो साथ में हमारे कर्मठ वो भी हैं, कार्यकर्ता भी हैं. उतना ही मैं श्रेय दूरदर्शन गिरनार के भी लोगों को देना चाहता हूं, जिन्होंने जागो जनमत जैसे अभियान को एक अहम मुद्दा बना के गुजरात में ज़्यादा से ज़्यादा मतदान कराने की जिस तरह से प्रेरित किया, उसमें पूरे देश भर में डीडी गिरनार का चुना जाना ये बहुत बड़े गौरव की बात है. राजस्थान पत्रिका पहली बार एक तरह से मीडिया पार्टनर की भूमिका में, समझे हिंदी मीडिया पार्टनर की भूमिका में था, जो हम यहाँ के करीब 10 लाख रीडर्स को वो आपकी बात या जो डीडी गिरनार के जो विजेता पुरस्कृत विभूतियाँ हैं उन तक हम आपकी बात पहुँचाने में रहे. उतनी ही बात राजस्थान पत्रिका की तरफ से भी हम आगे भी पहुँचाते रहेंगे. ये हमारा एक संकल्प भी रहेगा. हम जो भी गुजरात में कोई बेहतर काम दूरदर्शन गिरनार करेगा, उसके साथ राजस्थान पत्रिका हमेशा से रहेगा.